जिसने अपनी माँ का दूध पिया हो वो श्रीनगर के लाल चौक में आए, आकर के भारत का तिरंगा झंडा फहराएं, और अगर वो जिंदा वापस जाएगा तो आतंकवादी उसे इनाम देंगे। आतंकवादी कान खोल करके सुन ले, लाल चौक में फैसला हो जाएगा किसने अपनी माँ का दूध पिया। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયા માં આપનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। તો જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે। તો વાત કરીએ 1992ની 26 જાન્યુઆરીએ શ્રીનગરના લાલ ચોકમાં સ્થિતિ બહુ જ તણાવપૂર્ણ હતી। જાન્યુઆરી 1992માં ભાજપ નેતા ડોક્ટર મુરલી મનોહર જોશી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ ચોક પર તિરંગો લહેરાવ્યો હતો। વર્ષ 1992માં ભાજપની એકતા યાત્રાના મુખ્ય શિલ્પકાર મુરલી મનોહર જોશી ચોક્કસપણે હતા, પરંતુ તેમની યાત્રાની વાસ્તવિક કમાન્ડ નરેન્દ્ર મોદી પાસે હતી। ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમાએ હતો અને લાલ ચોક પર તિરંગો લહેરાવવો એટલો સરળ નહોતો। વડાપ્રધાન મોદી નાના બાળકો સાથે રમતા અને હળવા મૂડમાં હાલ જોવા મળે છે, પરંતુ વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વનું એક બીજું પણ રૂપ છે, જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણીતા પણ છે। વડાપ્રધાનનું આ રૂપ જોઈને દુશ્મનો કાપી ઉઠે છે અને વિરોધીઓને પરસેવો છૂટી જાય છે। તો હાલમાં સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદીના સંબોધનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે નિવેદન વડાપ્રધાન મોદીએ 32 વર્ષ પહેલા આપ્યું હતું। આજે અમે તમને દેખાડીશું કે 32 વર્ષ પહેલા વડાપ્રધાન મોદી કેવા ગુસ્સામાં અને આક્રમક રીતે ભાષણ આપતા હતા। વડાપ્રધાન મોદીનું આ નિવેદન વર્ષ 1992નું છે। આ નિવેદનનો ઉલ્લેખ હમણાં થોડા દિવસ પહેલા જ વડાપ્રધાને કર્યો પણ હતો। વડાપ્રધાન મોદીનો આ વિડીયો એટલી પણ વાયરલ થઈ રહ્યો છે કારણ કે જમ્મુ કાશ્મીરમાં હાલ ચૂંટણી છે। 1992માં વડાપ્રધાન મોદીએ એક સામાન્ય કાર્યકર્તા તરીકે કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો હતો અને આતંકીઓને ચેતવણી પણ આપી હતી। વર્ષ 1992 અને કાશ્મીરમાં આતંકવાદ તેની ચરમસીમા તરફ આગળ વધી રહ્યું હતું। અહીં ધ્વજ ફરકાવતા પહેલા મુરલી મનોહર જોશીએ 1991માં કન્યાકુમારીથી ભારત એકતાની શરૂઆત પણ કરી હતી। નરેન્દ્ર મોદી આ પ્રવાસના આયોજક હતા, એટલે કે યાત્રાના રૂટથી લઈને હોલ્ટ અને કાર્યક્રમ સુધી બધું જ નક્કી કરવાની જવાબદારી તેમની હતી। 1992ની 26 જાન્યુઆરીએ શ્રીનગરના લાલ ચોકમાં સ્થિતિ બહુ જ તણાવપૂર્ણ હતી। લાલ ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતા પહેલા નરેન્દ્ર મોદીએ 24 જાન્યુઆરી 1992ના રોજ એક જાહેર સભામાં કાશ્મીરમાં બેફામ બનેલા આતંકીઓને પડકાર્યા પણ હતા। મોદીએ ત્યારે આતંકીઓને ચેતવણી પણ આપી હતી કે તમે દારૂ ગોળો તૈયાર રાખજો અને અમે તો તિરંગો લહેરાવીને જ રહીશું। અને આખરે બહુ જ તણાવભર્યા માહોલ અને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે નરેન્દ્ર મોદીએ મુરલી મનોહર જોશી સાથે ત્રિરંગો લહેરાવ્યો હતો। તો आओ સાંભળીએ વડાપ્રધાન મોદીનું આક્રમક નિવેદન। बता के जा रहे हैं लाल चौक तारीख घोषित करके जा रहे हैं 26 जनवरी। कार्यक्रम का स्वरूप भी घोषित है, झंडा फहराएंगे, गाजे बाजे के साथ आ रहे हैं। तुम्हारे पास जितना गोला बारूद हो सज धज के तैयार रख लेना। तुम्हारे पास जितनी गोलियां हैं AK-47 में भर के रख लेना। 26 जनवरी को फैसला हो जाएगा किसने अपनी मां का दूध पिया। जम्मू कश्मीर की भी चर्चा हुई और जो अभी अभी जम्मू कश्मीर घूम करके आए उन्होंने देखा होगा कितने आन बान शान के साथ आप जम्मू कश्मीर में जा सकते, घूम सकते, फिर सकते। आदरणीय अध्यक्ष जी, पिछली शताब्दी के उत्तरार्ध में आदरणीय अध्यक्ष जी पिछली शताब्दी के उत्तरार्ध में मैं भी जम्मू कश्मीर में यात्रा लेके गया था और लाल चौक में तिरंगा फहराने का संकल्प लेकर के चला था। और तब आतंकवादियों ने पोस्टर लगाए थे, उस समय और कहा था देखते हैं किसने अपनी मां का दूध पिया है जो लाल चौक में आके तिरंगा फहराता है। पोस्टर लगे थे और उस दिन 24 जनवरी थी। मैंने जम्मू के अंदर बड़ी सभा में कहा था, अध्यक्ष जी मैं पिछली शताब्दी की बात कर रहा हूं, और तब मैंने कहा था आतंकवादी कान खोल करके सुन ले। उस दिन मैंने कहा था
आतंकवादी कान खोल करके सुन ले। 26 जनवरी को ठीक 11 बजे मैं लाल चौक पहुंचूंगा, बिना सिक्योरिटी आऊंगा, बुलेट प्रूफ जैकेट के बिना आऊंगा और फैसला लाल चौक में होगा किसने अपनी मां का दूध पिया।